અને હવે વાત બદલાતા હવામાનથી બાગાયતી પાકોમાં થતા નુકસાનની। તો દક્ષિણ ગુજરાતમાં સતત બદલાતું વાતાવરણ અને કુદરતી આફતો ખેડૂતો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે। ક્યારેક અણધાર્યું માવઠું તો ક્યારેક વાવાઝોડા જેવી પરિસ્થિતિઓ કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચાડી રહી છે। પરિણામે ખેડૂતો આર્થિક અને માનસિક રીતે બંને રીતે પરેશાન થઈ રહ્યા છે। નવસારી જિલ્લામાં બાગાયતી પાક ઉગાડતા ખેડૂતોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે। કેરીના પાકમાં પહેલાથી જ ઉત્પાદન ઘટ્યું હતું, ત્યારબાદ પડેલા માવઠાએ વધુ નુકસાન કર્યું હતું। હાલ ફરી માવઠાની આગાહી થતાં બચેલો પાક પણ નષ્ટ થવાની ખેડૂતોને ભીતિ છે। અત્યારે ગયા દિવસોમાં જે વાવાઝોડું આવ્યું તો એના કારણે જે પાક હતો એમાં ઘણું ખરું ખરણ થઈ ગયું અને અત્યારે જે કંઈક બચ્યું છે તો તેને બી જે એની અસર આવેલી તે તો દેખાતી જ છે, પરંતુ ફરી પાછી હવામાન ખાતાની જે આગાહી થઈ અને એ પ્રમાણે જો વરસાદ અને વાવાઝોડું બંને ત્રાટકે તો આ જે કંઈ કેરીનો પાક છે એ બચવાનો નથી। કદાચ તો ખેડૂતોને પોતાની વાડીમાંથી પોતાને ખાવાની કેરી બી મળવી મુશ્કેલ થવાની। બીજી તરફ હવે પછી નિભાવ ખર્ચ કરે તો બી કેટલો કરે। તો વાતાવરણની અનિશ્ચિતતા ખેડૂતો માટે મોટો પડકાર બની રહી છે। પાકને બચાવવા માટે મોંઘી દવાઓ અને જંતુનાશકોનો છંટકાવ કરવો પડે છે, જેના કારણે ખેતી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો બાગાયતી પાકોને પાક વીમા યોજનામાં સામેલ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। તો બીજી તરફ સરકારના બાગાયત વિભાગ દ્વારા પણ ખેડૂતોને સમયાંતરે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેથી તેઓ નુકસાન ઘટાડી શકે। છેલ્લે ફેબ્રુઆરી 15 પછી ટેમ્પરેચર વધવાથી થ્રિપ્સનો ઉપદ્રવ, થ્રિપ્સ નામની જીવાતનો ઉપદ્રવ આ વર્ષે ઘણો વધારે જોવા મળ્યો છે। એને લઈને પણ પ્રમાણમાં કેરી આ વર્ષે ગયા વર્ષના પ્રમાણમાં ઓછી હોય એવું ખેડૂતનું માનવું છે। જે તે સમયે પણ થોડું કેરીને 2-5% લઈને 7-8% સુધી ખરણનું સમસ્યા નડેલી છે। હાલમાં પણ આગાહી ચાલુ દિવસોમાં છે।